હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? ચાલો હવે આપણે શરૂ કરીશું આપણું ચેપ્ટર નંબર 12 વિજ્ઞાન. રેડી? ચાલો અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર શું જોયા કે વિદ્યુત ભાર જોયો. વિદ્યુત ભાર પછી વિદ્યુત પ્રવાહ વિશે માહિતી મેળવી એટલે તો કે વિદ્યુત પ્રવાહની અંદર શું હતું તો કે વિદ્યુત ભાર હતા. તો વિદ્યુત ભારની અંદર શું હતું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા હોઈ શકે. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે જોઈ. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા વિદ્યુત પ્રવાહનું સૂત્ર જોયું. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર કંઈક આપણી પાસે આવું હતું. એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ જેથી આપણને કંઈ તકલીફ ના પડે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર કહે છે તો I બરાબર Q ના છેદમાં T. આ તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર. વિદ્યુત પ્રવાહનો SI એકમ હતો એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો SI એકમ હતો એમ્પિયર. બરોબર. એમ્પિયર નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની શોધ કરેલી હતી. એટલે તેના નામ ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહ નો એકમ જે એમ્પિયર છે એ લેવામાં આવેલ છે. ત્યારબાદ તો કે વિદ્યુત પ્રવાહનો એક ટોપિક હું તમને આજે કહેવા માંગુ છું કે વિદ્યુત પ્રવાહ છે એને માપવા માટે વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર નામના સાધનનો એમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. એમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે શેના માટે? તો કે વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. સર આ એમીટર હોય કે કાઈ ન હોય? આવી રીતે હોય એમીટર. આવી રીતે. રેડી છે? આવી રીતે હોય એમીટર. આ એમીટરની સંજ્ઞા જોઈએ તો સંજ્ઞા છે અને આ જ રીતે એમીટરને આપણે દર્શાવવામાં આવે છે. આની એક ખાસિયત તો એમીટર છે એ જ્યારે સર્કિટ બનતી હોય તો એની અંદર આપણે એને શ્રેણીમાં જોડવાનું હોય છે. કાઈ સમજાણું નહીં સર? સમજાવું છું. તો ઉદાહરણ તરીકે હું તમને સર્કિટ બનાવીને દોરું ને બતાવું છું જેથી તમને થોડું સમજાઈ જાય. બરોબર છે? વિદ્યુત પ્રવાહ વિશે કાલે માહિતી મેળવી. ચાલો સમજી લ્યો કે આ એક કોઈ પ્રવાહ પરિપથ છે. પરિપથ એટલે આપણો રસ્તો. આપણે પરિપથને કેમ કે ગુજરાતીમાં રસ્તો એવી રીતે સમજી લ્યો કે આપણો બલ્બ છે. આપણા ઘરે બલ્બ છે આ. બરોબર? આપણો બલ્બ છે. હવે આ બલ્બ છે એને આપણે આ સ્વિચ છે. આપણી શું છે? સ્વિચ. આપણે ચાલુ બંધ કરીએ ને એ સ્વિચ છે. અહીંયા છે બેટરી. વિદ્યુત પ્રવાહ હંમેશા ધન દિશાથી ઋણ દિશા તરફ જાય. જેમ બેટરીનો મોટો છેડો હોય એને ધન કહેવાય, નાનો છેડો હોય એને આપણે ઋણ કહેવાય છે. ચાલો અહીંયા શું થાય છે? હવે ધ્યાન રાખજો. અહીંથી નીકળતો વિદ્યુત પ્રવાહ છે. હું એમ કહું છું કે એમીટરથી નીકળતો વિદ્યુત પ્રવાહ જો મારે માપવો હોય તો એમીટરના નામના સાધન દ્વારા મપાય. તો એમીટરને તમારે ક્યાં ફિટ કરવું? તો કે આ લાઈનની ઉપર ગમે ત્યાં તમે ફિટ કરી શકો છો. આ લાઈનની ઉપર એટલે કે આ આખી શ્રેણી, આ જે આખી શ્રેણી તમને દેખાય છે, આ આખી લાઈન જે દેખાય છે આની ઉપર તમે ક્યાંય પણ એમીટરને ગોઠવી શકો છો. અને એ એમીટરને એવી રીતે ગોઠવવાનું કે બેટરીનો ધન છેડો છે એ ધન સાથે અને બેટરીનો ઋણ છેડો છે એ ઋણ દિશા તરફ સાથે જોડાયેલો હોય. રેડી છે? આટલું ઉતરે છે મગજમાં? એકદમ કન્ફર્મ? કાઈ પણ ક્વેરી, કાઈ પણ ડાઉટ, કાઈ પણ ન આવડતું હોય, ન સમજાતું હોય કે ન ખબર પડતી હોય તો તમે મને કહી શકો છો. રેડી છે? આ એમીટર છે, આ બેટરી છે, આ સ્વિચ છે, આ બલ્બ છે. બરોબર? એમીટરને આવી રીતે સિરીઝમાં જોડવાનું હોય એટલે કે આપણે શ્રેણીમાં જોડવામાં આવે છે. બરોબર? તો કે વિદ્યુત પ્રવાહ માપવા માટે આ એટલા માટે સમજાયું કે આગળ જતા કોઈ વાર આવો પ્રશ્ન આવે તો આપણે મૂંઝાઈ જઈએ નહીં. રેડી છે? ચાલો વિદ્યુત પ્રવાહ વિશે એકમ ખબર પડી ગઈ. વિદ્યુત પ્રવાહ કેના દ્વારા મપાય ખબર પડી ગઈ. બધું આપણે વિદ્યુત પ્રવાહ વિશે માહિતી પૂરેપૂરી છે. ચાલો હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું આપણે તો કે દાખલાઓ. થોડા ટેક્સ્ટબુકના અને થોડા બહારના દાખલાઓ લઈએ છીએ જેથી આ દાખલાઓ છે એ આપણને વારે વારે પૂછાવાની સંભાવના વધારે છે એટલે આપણે કરવા પણ અગત્યના જ છે. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જે સામે લખેલી તમે ક્વેશ્ચન જોઈ શકો છો. આ ક્વેશ્ચન તમારી ટેક્સ્ટબુકમાં પણ છે એટલે આપણને સમજવામાં સરળ રહેશે. ચાલો કોઈ એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ એટલે શું? તો કે વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ એટલે બીજું કાંઈ નહીં
આપણા ઘરે જે બલ્બ હોય છે એને તમે નિરખીને જુઓ તો તમને અંદરની બાજુ ગુચડા જેવી રચના જોવા મળે. આ જે રચના હોય છે એ ખૂબ અગત્યની ટંગસ્ટન ધાતુની બનેલી હોય છે જેને આપણે ફિલામેન્ટ કહીએ છીએ. ફિલામેન્ટમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? 0.5 એમ્પિયર. જો આ જેની પાછળ એ લાગે એટલે એમ્પિયર કહેવાય, જેની પાછળ એ લાગે એટલે એમ્પિયર. ના, એમ્પિયર કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો. એમ્પિયર કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહ. એટલે આપણને ખબર પડી જાય જોતા અહીંયા I ની વેલ્યુ એટલે વિદ્યુત પ્રવાહની વેલ્યુ I બરાબર 0.5 એમ્પિયર જે આપણને આપેલી જ છે. એટલે વિદ્યુત પ્રવાહ તો આપેલો જ છે. 10 મિનિટ સુધી વહે છે. એક ધારો 10 મિનિટ સુધી વહે છે. એટલે આપણને બીજો આપેલો છે સમય. સમયને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ટાઈમ. ચાલો, સમય આપ્યો છે 10 મિનિટ. આપણે મિનિટમાં કોઈ દિવસ જોતું હોય નહીં. આપણે સમયનો નાનામાં નાનો એકમ ઉપયોગ કરીએ છીએ કયો છે? સેકન્ડ. તો મિનિટને શેમાં ફેરવવી પડશે આપણે? સેકન્ડમાં. તો 1 મિનિટની અંદર કેટલી સેકન્ડ આવે? 60. તો 10 ગુણ્યા 60 કરો 600 સેકન્ડ. 600 સેકન્ડ. રેડી? 600 સેકન્ડ. હવે તો પરિપથમાં પસાર થતો વિદ્યુત ભાર શોધો. કે પરિપથમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થતો હશે? તો કે વિદ્યુત ભારને શું કહેવાય છોકરાઓ? Q. તો Q તો આપણે ગોતવાનો છે. Q તો આપણે ગોતવાનો છે. ચાલો, આપણા પ્રમાણથી સૂત્ર શું આવે? I બરાબર Q ના છેદમાં T. I બરાબર Q ના છેદમાં T. ચાલો, Q શું છે? તો કે ગોતવાના છે. તો Q ને કરતા બનાવીએ, ભાગાકારમાં છે આપણે જઈ તો ગુણાકારમાં IT બરાબર શું થઈ જાય? Q. ચાલો, IT બરાબર શું થઈ જાય? Q. I કેટલો આપેલો છે? 0.5. T કેટલો આપેલો છે? 600 સેકન્ડ બરાબર Q. ચાલો, 0.5 છે. એમાંથી આપણે પોઈન્ટ કાઢવો હોય. પોઈન્ટ કાઢો કેટલા આંકડા પોઈન્ટ છે? એક આંકડા. તો પોઈન્ટ કાઢી નાખીએ. તો 5/10 ગુણ્યા 600 બરાબર Q. આ મીંડું Q. 6×5 = 30. તો Q બરાબર મળે છે આપણને 300 કુલમ્બ. આવી ગયો આપણો જવાબ. ચાલો, આપણો વિદ્યુતભાર પરિપથમાં કેટલો વિદ્યુતભાર પસાર થતો હશે? તો પરિપથમાંથી 300 કુલમ્બ જેટલો વિદ્યુતભાર પસાર થતો હશે. આમ છેલ્લે આમ કરીને લખવું જેથી આપણે એક પણ માર્ક આમાંથી કપાઈ શકે નહીં. આમ પરિપથમાંથી કુલ 300 કુલમ્બ જેટલો વિદ્યુતભાર પસાર થતો હશે. રેડી છે? રેડી છે? એકદમ રેડી. જો આમાં કાંઈ અઘરું નથી, સાવ સરળ છે. સૂત્ર મૂકો ને જવાબ આવે. સૂત્ર મૂકો ને જવાબ આવે. આપણે ટેક્સ્ટ બુકના ઉદાહરણનો જ એક દાખલો છે. રેડી? ચાલો, હવે આપણે બીજા અગત્યના અને એક્સ્ટ્રા બારના જે પૂછાય એવા છે એવા દાખલાની થોડા એવા દાખલાઓની અથવા ન્યુમેરિકલ્સની ચર્ચા કરીશું. ચાલો, રેડી? ચાલો, હાલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો હવે આપણે અગત્યનું અને મહત્વનું ઉદાહરણથી વાત કરીએ. પ્રશ્ન એ આવો છે, જો એક વિદ્યુત ગોળો 1 કલાક સુધી ચાલુ રહે તો 1 કલાક આપણને સમય આપેલો છે. 1 કલાક. તો પહેલા તો સૌપ્રથમ જે આપેલું એ લખાય. સમય t બરાબર 1 કલાક. ચાલો, આપણે તો સમયનો નાનામાં નાનો એકમ જ ઉપયોગ કરીએ છીએ. તો પહેલા તો કલાકને આપણે સેકન્ડમાં ફેરવવું પડશે. તો કલાકને સેકન્ડમાં ફેરવતા તો આપણને અઘરું પડે છે. કલાકને પહેલા 1 કલાકમાં કેટલી મિનિટ હોય ભાઈ? 60 મિનિટ. ચાલો, આ શેમાં ફરી ગયું? મિનિટમાં. હવે 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? તો કે 60. આ ફરી ગયું સેકન્ડમાં. સમજાય છે? એટલે 36 6 6 36 તો વાહે મિનિટ. આ ફરી ગયું સેકન્ડ. રેડી છે? તો સમયનો નાનામાં નાનો એકમ હતો સમય t બરાબર 3600 સેકન્ડ. 3600 સેકન્ડ. 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહથી પ્રકાશતો હોય. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહને શું કહેવાય? I. 0.5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહથી પ્રકાશતો હોય. રેડી છે? રેડી છે? એકદમ રેડી. કમ્પ્લીટ. કઈ ખબર ન પડતી હોય, ન સમજાતું હોય તો પૂછી લે. રેડી? આમાં કાઈ ખબર ન પડે એવું કઈ છે જ નહીં. તો હોય તો 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહથી પ્રકાશતો હોય તો
કુલ કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે અને વિદ્યુત ભાર કેટલો બે પૂછ્યું છે કેટલો વિદ્યુત ભાર પસાર થતો હશે એટલે પહેલા તો શું પૂછ્યું છે q પહેલા q ગોતી લઈ ચાલો સામાન્ય સૂત્ર આપણી પાસે કયું હતું I બરાબર q ના છેદમાં t I બરાબર q ના છેદમાં t આપણે વિદ્યુત ભાર એટલે q ગોતવો છે તો આ ભાગાકારમાં બાદ જાય તો ગુણાકારમાં તો q બરાબર I ગુણ્યા t થઈ જાય રેડી આટલું કન્ફર્મ ચાલો I ની કિંમત શું છે આપણી પાસે 0.5 t કેટલા હતા આપણી પાસે 3600 સેકન્ડ સમજાણું ને કલાકની મિનિટમાં મિનિટ ને સેકન્ડમાં રેડી આપણે સેકન્ડ નાનો એકમ લેવો પડે ને ચાલો હવે 0.5 આપણે ભાગ છેદ ઉડતા નથી તો આ પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં મારે કેટલા મૂકવા પડે 10 કેટલા મૂકવા પડે 10 સમજાય છે ને ચાલો પોઈન્ટ દૂર કરવો હોય તો મારે છેદમાં મૂકવો પડે 10 તો અહીંયા થઈ ગયા 3600 છેદમાં 10 રેડી ને ક્યાંથી હવે ખબર પડી પોઈન્ટ દૂર કર્યો એટલે 365 ગુણ્યા કરો એટલે 180 થાય અને વાહે મીંડું રેડી એટલે કુલ કેટલો વિદ્યુત ભાર પસાર થયો 1800 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થયો જો વિદ્યુત ભાર પસાર થતો કેટલો વિદ્યુત ભાર પસાર થતો હશે તો કે 1800 કુલમ જેટલો વિદ્યુત ભાર પસાર થાય અને કુલ કેટલા ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત ભારની અંદર શું આવે છે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે જેટલા ઇલેક્ટ્રોન હોય એ કેટલા ઇલેક્ટ્રોન છે તેની અંદર હોય તો વિદ્યુત ભારની અંદર વિદ્યુત ભારને q કહેવાય તો q બરાબર q ની અંદર શું હોય નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન એટલે કહેવાય ne કોની q ની એટલે q ની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા q ની અંદર શું હોય નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલે n નો મતલબ થાય નંબર ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કહેવાય n ઇલેક્ટ્રોનની જે સંખ્યા હોય એને n અને e એટલે ઇલેક્ટ્રોનનું મૂલ્ય આપણને શું પૂછ્યું છે કુલ કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે એટલે આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે એટલે આપણને પૂછ્યું છે શું n ને કહેવાય ઇલેક્ટ્રોનની સંખ્યા ચાલો n ને કરતા બનાવો વિરુદ્ધની બાજુ ઉપર ભેગા હોય નીચે ઉતરે મગજમાં એકદમ રેડી કાંઈ અઘરું નથી હો છોકરાઓ સાવ સરળ છે અને તમને ઇલેક્ટ્રોનની વેલ્યુ તો કાલે જ મેં કીધી હતી ઇલેક્ટ્રોનની કિંમત હોય ઇલેક્ટ્રોન હોય તો એની કઈ વેલ્યુ હોય તો એની ઇલેક્ટ્રોનની કિંમત છે 1.6 10 - 19 કુલમ આ ઇલેક્ટ્રોનની કિંમત ફિક્સ હોય આ ઇલેક્ટ્રોનની કિંમત ફિક્સ હોય કે બદલે નહીં તો ઇલેક્ટ્રોનની ફિક્સ કિંમત આપણે યાદ રાખવી પડશે E બરાબર 1.6 10 - 19 કુલમ q બરાબર આપણને શું મળેલા હતા 1800 e ની કિંમત શું તો 1.6 10 - 19 ઘાત પહેલા તો સાદું આપણે પાસે કેલ્ક્યુલેટર હોય નહીં એટલે આપણે એમને સાદું રૂપ આપવું પડે આ -19 ઘાત છે ઉપર જાય તો +19 ઘાત થઈ જાય રેડી 1.6 તમારે પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં શું આવે 10 ક્યાં આવે છેદમાં 10 અને આપણા ગણિતનો નિયમ છે છેદનો છેદ ક્યાં વયો જાય અંશમાં સમજાણું કે નહીં આ પોઈન્ટ હતો મારે દૂર કરવો તો પોઈન્ટ દૂર કરવો તો છેદમાં શું મૂકવા પડે 10 તો મૂક્યા તો થઈ ગયો પોઈન્ટ દૂર છેદનો છેદ આપણો નિયમ છે કે છેદનો છેદ ક્યાં વયો જાય અંશમાં એટલે 1800 ગુણ્યા 10 આજો ઉપર વયા ગયા અને 10 ની 19 ઘાત છેદમાં 16 આ 16 ભાગ્યા 1800 કરો 16 ભાગ્યા તમે 1800 કરવા જાઓ ચાલો આ 16 1800 નો ગુણાકાર 10 સાથે કરો એટલે 18000 થઈ જાય વહે બિંદુ વધી જાય બાકી કાઈ હોય નહીં ચાલો ભાગ્યા 16 કરો આ 16 ભાગ્યા 18000 કરો 16 ભાગ્યા 18000 કરવા જાઓ તો આમ હોય 18000 ભાગ્યા 16 16 એકા 16 કેટલા વધે છે ઉપરથી ઉતરો 0 16 એકા 16 16 દુ વધી 16 એકા 16 4 વધે ઉપરથી હજી એક 0 16 એકા 16 16 દુ 32 આલે હા હજી વધે 8 ઉપરથી ઉતરે 0 16 પંચા 80 રેડી તો 11 25 શું આવ્યો આપણો જવાબ 16 ભાગ્યા 18000 કરો એટલે 11 25 જવાબ આવે કેટલો આવે 11 25 જોઈએ ભાગાકાર કરીને પણ બતાવું છું આનથી સરળ કાઈ હોય ભાઈ આનથી સરળ કાઈ હોય પછી તો આપણે ધ્યાનમાં દેવું હોય તો નોય આવડે બરોબર મોબાઈલ નો ખરાબ યુઝ નહીં કરવાનો ભણવા માટે કરો તો વધારે સારું 11 25 ગુણ્યા 10 ની 19 ઘાત રેડી સમજાઈ ગયા મગજમાં ઉતરે છે જો આ જવાબ પણ તમારો સાચો જ છે પણ ઘણીવાર ટેક્સ્ટ બુક વાળા એવું પૂછે
તો 1.125 એટલે મૂંઝાવાનું નહીં 22 ઘાત થાય ગમે તો આવો આવ્યું હતું ઓપ્શનમાં આવો હતો તો બેટા સાચી જ કહેવાય કેમ આ ત્રણ આંકડા પોઈન્ટ ખસેડ્યા જો તો 1 2 અને 3 પોઈન્ટ અહીંયા મૂક્યો તો અહીંયા 3 ઘાત એટલી વધારે પોઈન્ટ મૂકો એટલે વેલ્યુ ઘટી જાય પણ ઘાત વધી જાય રેડી સમજાઈ ગયું એટલે બે એક ને એક જ થાય ચાલો અહીંયા કેટલા આવે પોઈન્ટ મૂકો 3 આંકડે એટલે 3 ઘાત વધી ગઈ 1 19 હતી 3 લઈ ગઈ એટલે 22 થઈ ગઈ બે આંકડે મૂકો તો 2 પોઈન્ટ વધે 21 થઈ જાય સમજાઈ ગયું આ રાખો તો ખોટું ન પડે અને આ રાખો તો ખોટું ન પડે એટલે કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે 1.125 ગુણ્યા 10 ની 22 ઘાત ઇલેક્ટ્રોન આમાંથી પસાર થતા જોવા મળશે આ 12 નો એક ઉદાહરણ દાખલો હતો જે પૂછાયો છે એટલા માટે કરાવેલો છે તમે તમારી પાકી બુકમાં આ લખી નાખજો તો પણ ના સમજાય તો મને કહી શકો છો હજી એક ઉદાહરણ અને અગત્યનો દાખલો હું કરાવું છું રેડી ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણું એક અગત્યનું અને છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ આના પછીનો આપણો અગત્યનો જે ટોપિક છે વિદ્યુત સ્થિતિમાનોનો તફાવત એ જાણવાનું છે અને એના ઉપર આપણે ન્યુમેરિકલ્સ અને એના વિશે આપણે વધારે ચર્ચા કરીશું ચાલો એક ટોર્ચ બેટરી સાથે જોડતા એક ટોર્ચ છે અને બેટરી સાથે જોડવાની છે 64 મિલી એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે હવે સર આ મિલી એમ્પિયર એટલે ખબર પડતું વિદ્યુત પ્રવાહનો એકમ છે એટલે વિદ્યુત પ્રવાહ થાય પણ મિલી એમ્પિયર એટલે એ પણ વિદ્યુત પ્રવાહ છે પણ વિદ્યુત પ્રવાહથી એમ્પિયરનો નાનો એકમ છે વિદ્યુત પ્રવાહનો નાનો એકમ એટલે મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહનો નાનો એકમ એટલે મિલી એમ્પિયર રેડી છે તો પહેલા તો વિદ્યુત પ્રવાહ આપેલો છે જો ટોર્ચને 10 મિનિટ માટે ચાલુ રાખવામાં આવે તો ટાઈમે આપેલો છે ચાલો તો બલ્બમાંથી કુલ કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે આ વખતે વિદ્યુત ભાર પૂછ્યો નથી ડાયરેક્ટ હું પૂછી લીધું ઇલેક્ટ્રોન કેટલા પસાર થતા હશે જો વિદ્યુત ભાર ગોતી અને પછી ઇલેક્ટ્રોન ગોતો તો પણ કાઈ પ્રોબ્લેમ નથી અને ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ગોતી નાખો તો પણ કાઈ પ્રોબ્લેમ નથી આપણે ડાયરેક્ટ ઇલેક્ટ્રોન જ ગોતી નાખી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી પસાર થાય એ જ ગોતી નાખી રેડી છે ચાલો જોઈ તો પહેલા શું આપ્યું છે એ લખી નખાય અહીં આપેલો છે વિદ્યુત પ્રવાહને શું કહેવાય I એટલો છે 64 મિલી એમ્પિયર જો 64 મિલી એમ્પિયર પહેલા તો આ મિલી એમ્પિયર માં છે આપણે હવે હાલે નહીં તો એને આપણે શેમાં ફેરવવો પડે એમ્પિયર માં 64 મિલી છે અને એમ્પિયર માં એટલે 10 - 3 એમ્પિયર સમજાઈ ગયું કે નહીં જો મિલી ને ફેરવ્યું કાલ પેલાના લેક્ચરમાં જ મેં તમને કીધું હતું કે નાના એકમને આપણે એમ્પિયર માં ફેરવવું તો મિલી એ એમ્પિયર કરતા નાનો છે એટલે મિલી એમ્પિયર તો એને આપણે એમ્પિયર માં ફેરવવું એટલે મિલી તો 10 ની -3 ઘાત જો માઇક્રો ને આપણે મ્યુ દ્વારા લખી શકાય શેના દ્વારા મ્યુ આ મ્યુ ની નિશાની છે શેની છે મ્યુ માઇક્રો દર્શાવે છે માઇક્રો એટલે મિલી થી પણ નાનું ખૂબ જ નાનું બરોબર ચાલો હવે વિદ્યુત પ્રવાહ છે આપણી પાસે ચાલો ટોર્ચમાં 10 મિનિટ માટે ચાલુ રાખવામાં આવે તો સમયને ટાઈમ કહેવાય ઇંગ્લિશમાં t 10 મિનિટ પણ સર આપણે મિનિટમાં નથી જોતું સેકન્ડમાં જ છે ખમ બેટા ધીમે હલાવાય ને ભાઈ મિનિટ 1 મિનિટમાં કેટલી સેકન્ડ 60 ગુણાકાર કરો 600 સેકન્ડ થઈ જાય 600 સેકન્ડ રેડી છે ચાલો હવે વિદ્યુત પ્રવાહનું સૂત્ર I q/t I q/t આપણે શું ગોતવાનું છે બલ્બમાંથી કુલ કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે આપણી પાસે શું માંગ્યો છે એ લોકોએ n માંગેલો છે શું માંગેલો છે n પણ આપણા નિયમ મુજબ q બરાબર શું થતું હતું a e યાદ આવે છે આ વખતે વિદ્યુત ભાર જોતો નથી આપણે n પૂછ્યા તો આપણે n ક્યાંથી લઈ આવવા વિદ્યુત ભારના સૂત્રમાં તો ક્યાંય n આવતા નથી તો કાઈ ન કરાય q ની જગ્યાએ શું લખાય a e q ની જગ્યાએ શું લખાય a e તો I એમ q ની જગ્યાએ મૂકો n e ના છેદમાં t આપણે શું કરતા આપણે જે જોતા બને કરતા બનાવી n ને આ ભાગાકારમાં છે આપણે જાય તો ગુણાકારમાં I ગુણ્યા t બરાબર n અને e n જોતો તો n ને કરતા બનાવો વિરુદ્ધની બાજુ ઉપર એટલે I ગુણ્યા t એ વિરુદ્ધની બાજુ છે ભેગા હોય નીચે ઇલેક્ટ્રોનની વેલ્યુ નીચે સમજાઈ ગયું એકદમ ક્લિયર છે તો સાવ સરળ છે એમાં કાંઈ અઘરું નથી પેલા જેવો જ દાખલો છે માઇનોર ચેન્જીસ છે એ તો તમે સમજી શકો છો શું કામ ચેન્જીસ છે બરોબર છે રેડી ચાલો
હવે i ની કિંમત કેટલી છે જો જેની કિંમત એનો હોય મૂકી દેવાની i ની કિંમત 64 ગુણ્યા 10 ની માઈનસ 3 t કેટલો છે 600 સેકન્ડ e નું વેલ્યુ કેટલું છે ઇલેક્ટ્રોન નું વેલ્યુ ક્યાં ગયું ઇલેક્ટ્રોન આ જો ફિક્સ હોય એ બદલે ને યાદ રાખી લેવાનું હો 1.6 10 ની માઈનસ 19 ઘાત ચાલો હવે તો પહેલા ઘાતને ફેરવવાનું કઈ કરીએ 64 એકમ રેડી ગુણ્યા 600 એમ આ 19 ઘાત ઉપર જાય તો એ 10 ની માઈનસ 3 તો હતી આ ઉપર ગઈ તો કેટલી થઈ જાય પ્લસ રેડી ચાલો અહીંયા 1.6 મારે પોઈન્ટ દૂર કરવો છે છેદમાં શું મૂકવા પડે મારે 10 છેદમાં શું મૂકવા પડે મારે 10 એક આગળ પોઈન્ટ હતો ને એટલે છેદનો છેદ ક્યાં વયો જાય અંશમાં તો n બરાબર 64 ગુણ્યા 600 ગુણ્યા જો 19 કેવા હતા 19 કેવા હતા પ્લસ 3 કેવા હતા માઈનસ અલગ અલગ બેની ઘાતની નિશાની ઘાતનો સરવાળો બાદબાકી થાય હો આ બેનો ઘાતનો સરવાળો બાદબાકી થાય તો અહીંયા 19 ઘાત અને 3 ઘાત પણ 19 કેવા છે પ્લસ અને 3 કેવા છે માઈનસ અલગ અલગ નિશાની બાદબાકી કરના થાય તો 19 માંથી 3 જાય તો 16 મોટા બની નિશાની એટલે પ્લસ 16 વધે હવે આ 10 છે એ પણ ક્યાં જાય છે ઉપર રેડી ભાગ છેદનો છેદ ક્યાં જાય અંશમાં આપણો ગણિતનો નિયમ છે તો એ કાઈ ઘાત હોય તો કેટલી હોય એ એટલે 16 ને 1 કેટલી થઈ જાય અહીંયા 17 રેડી ચાલો અહીંયા શું હતા 16 ના ઘડિયામાં પહેલા 64 આવે હા 16 ચોકું 64 તો n બરાબર શું હતું 4 ગુણ્યા 600 હવે એક ઘાત હતી એ બેનો ઘાતનો સાઈઝ 16 ને 1 17 ઘાત થઈ ગઈ 10 ની 17 રેડી છે 6 4 24 6 4 24 2400 ગુણ્યા 10 ની 17 ચાલો સમજાઈ ગયું 6 4 24 આ બે 0 એમ 10 ની 17 ઘાત આટલું લખો તો પણ ચાલે આટલું લખો તો પણ ચાલે અને પછી આમ લખી નાખો 24 ગુણ્યા 10 ની 19 ઘાત ઇલેક્ટ્રોન એટલે તો પણ ચાલે કારણ કે બે 0 છે એને માથે ચડાવી દીધા બે 0 છે એની માથે ચડાવી દીધા એટલે 19 ઘાત થઈ ગઈ રેડી છે આ લખો તો પણ ચાલે આ લખો તો પણ ચાલે કે ખોટું પડે નહીં આ રીતે આપણે વિદ્યુત પ્રવાહથી કઈ રીતે આપણે દાખલા ઉકેલવા એ આપણે ચર્ચા કરી ગયા હવે આ નેક્સ્ટ ટોપિકમાં મેં તમને કીધું એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત વોલ્ટેજ વિશે આપણે થોડી ચર્ચા કરીશું ચાલો બધા જ દાખલા તમે તમારી બાકી બુકમાં લખી લેજો હોમવર્કમાં પણ કરીને બતાવવાના રહેશે ચાલો રેડી ચાલો